બટ ફાઇનલી એ વ્યક્તિ અહીં પહોંચી ગયા છે. હું તમને સીધા મેળવી દઉં. આઈ થિંક તમે બધા વર્તો જ છો એમને. પેલા હાલત જો. જય શ્રી કેદાર ભાઈ, કેમ છો? પરફેક્ટ બોલી તમારે હટણ થોડું ઓછું બોલી. કાઈ વાંધો નહીં, જે હાલત દેખાય છે ને મિત્રો 22 વર્ષ ઉંમર થઈ ગઈ એટલું કોઈ દી ચડ્યો નહીં હોય હાઈલો નહીં હે હાઈલાઈ નહીં સિંગલ રોડ ઉપર આવાજ કોનો છે ખબર? એમના વાઈફ નો છે. હાલો જય શ્રી કેદાર ભાભીજી. ચલો ભાઈ આરામથી ધ્યાનથી જજો, ધ્યાન રાખજો. અને એટલા બધી બેગ લઈને આવ્યા જય શ્રી કેદાર. આપણે ક્યાંના છો બરોબર? ભરૂચના છે ભાઈ. ભરૂચના ભાઈઓ હતા, કાલે આવ્યા હતા. કાલે પણ લગભગ શોટ લીધો હતો અમે. અને આજે પણ હવે જાય છે નીચે. ધ્યાનથી જજો ને, ધ્યાન રાખજો. લ્યો જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. એટલો વેટ લઈને ન હોય યાર. આ તમે કેમ્પિંગ કર્યું હતું ઉપર? ખુદનું કર્યું હતું કે રહ્યા હતા? ના પહોંચ. અહીંયા ઠંડી એટલી છે ને કે સર્વાઈવ એમ ન કરી શકે. ખુદનું કેમ તો અલાઉડ, મતલબ અલાઉડ કરી દે, પણ તમે કેવી રીતે સર્વાઈવ કરી શકો? એટલે આવી રીતે નો અહીંયા આવો ને એટલે ભૂલી જ જાઓ કેમ પરફેક્ટ તમે પેલું સામાન ન હોય પાછું એ વસ્તુનો કેમ્પિંગનો. એટલા માટે કંઈ નહીં, ધ્યાન રાખજો. જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. તમે પણ ધ્યાનથી જજો, ધ્યાન રાખજો. આવજો ને. જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. ધ્યાન રાખજો. હા તો વાંધો નહીં, મજા આવી ને કે ખોટું બોલો છે? કઈ વાંધો નહીં, આરામથી જાજો. લ્યો ધ્યાન રાખજો. હાલ બેરો હાલ, આપણે ઉપર જઈએ. હાલ આગળ કેન્ટીને જ આવશે, ખોલશો એટલે કઈ વાંધો. તમે આરામથી જજો ને. જય શ્રી કેદાર. તમે ક્યાંનો છો? આપણે તમે રાજકોટના છે એમ ને? આરામથી જજો, ધ્યાન રાખજો. દર્શન થઈ ગયા ને? કઈ વાંધો નહીં, મસ્ત આરામથી જજો. જય શ્રી કેદાર કાકા, જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. આરામથી જજો ને તમારા કિસ્મત તો જો તડકો નીકળ્યો. આરામથી જજો, ધ્યાન રાખજો. જય શ્રી કેદાર મારા ભાઈ. આરામથી જજો બધા ભાઈ. જો નાસ્તો કરવા બેઠા છે. આજે રોકાવાના છે તમે? કઈ વાંધો નહીં, ધ્યાન રાખજો. અને ઉપર હજી રોકાવાના છે ને તો વાંધો નહીં, પણ તડકો તો જો નીકળ્યો યાર, બહુ એટલે બહુ મસ્ત નીકળી. હે અરે બાબા દયાર ની. હે કેદારનાથ આવો એટલે ગૌરવભાઈની મુલાકાત લેવાની ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ઘર જેવો જ બધું છે. હે થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હા તડકો તો જો નીકળ્યો, તમે જોઈ લ્યો ખાલી. હેલો ભાઈ, જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? જય શ્રી કેદાર. થેન્ક યુ સો મચ. હું ચા પાણી નાસ્તો. કેમ છો? મજામાં? જય શ્રી કેદાર. બસ મજા મજા. તમે કયો? થેન્ક યુ સો મચ. કાલે તો આઈ થિંક મેં તમને જોયા હતા હે ને? થેન્ક યુ સો મચ. અને ભાઈ તડકો એટલો મસ્ત મજાનો નીકળ્યો છે ને, વાત ના પૂછો. તમારા કિસ્મત તો જો તડકો નીકળ્યો છે, બહુ તડકો નીકળ્યો છે. કઈ નહીં, આવો બેસો, ચા પાણી પીઓ. બેસો બેસો. મસ્ત તડકો થઈ ગયો છે. આ લોકોનું ચા નાસ્તો કરાવી દઉં છું. અને આજે વિસ્તાર છે મંદિર સાઈડ જવું છે મારે. આગળ તડકો નીકળ્યો છે ને એટલા માટે થોડોક સામાન પણ લેવો છે. આમાં આલુ બફાઈ છે, આલુ બફાઈ જાય એટલે આગળ રાખી દેની છે. ટમાટર ને બધું સામાન લેવા જવાનું છે આગળ. પાછા બીજા આવ્યા છે આપણે રાજકોટની ફેમિલી. હેલો જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? આપણે નીચે જતા હશે ને અત્યારે તો? ઓકે, આરામથી જજો, ધ્યાન રાખજો. અને આ લોકો છે ને સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આવ્યા છે, તો બનાવી નાખો. અને ઇન્સ્ટાગ્રામમાં બનાવ્યો છે ને, યુટ્યુબ માટે પણ લઈ લઉં છું. તો થેન્ક યુ સો મચ આવવા માટે. હવે તો નીચે જાવ છો ને, ધ્યાનથી જજો. લ્યો જય શ્રી કેદાર. થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે. ગૂગલ પ્લે હાલે ને? ગૂગલ પ્લે હાલે? હા ઓનલાઈન ચાલુ છે. કેટલા નાખવાના? કેટલા નાખે સાહેબ? શું છે? ચા હતી ને 60 રૂપિયા ખાલી. વસ્તુ ઘણી કામ આવી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ચલો મળી બધાને એનર્જી આવી જાય. હા યાર આવે આમ તમારો વિડિયો જોઈને એનર્જી આવી જાય. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આમ જોઈને એનર્જી. હાલો હાલો. ચલો થેન્ક યુ સો મચ. આપણો રાજકોટ તો નો આવન થાય ને? ઓછું આવીશ તો હાલો. આવીશ તો જરૂર આવીશ. હા પાક્કું. હાલો. જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. જરૂર જરૂર. જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. ઉપર લઈ લો. હા લો. ઓલું બે લઈ લે આપો. અરે કેમ? કઈ વાંધો નહીં, આરામથી જજો, ધ્યાન રાખજો. લ્યો 1000 ઉપર જ જશો ને? એ કઈ વાંધો નહીં, આરામથી જજો. લ્યો. અરે વાહ, તમારા હાલો આવી જાઓ. પડે જોઈ ને. હાલો. તમારે 8 વાગ્યા સુધી ઇન્સ્ટાગ્રામ માં રીલ આવી જશે ને? સાંજે સાહેબ નાખીશ. મહાદેવ હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ તો પહેલી વાર મેં સાંભળ્યું યાર. તમે જોયું ને? આ તમે પહેલી વાર સાંભળ્યું કે મને જોઈને કોઈકની તબિયત સારી થઈ ગઈ યાર. એટલો પ્યાર આપે છે યાર,
કેટલો પ્યાર આપે છે ગુજરાતી ફેમિલી, હકીકત યાર કેમ એનર્જી આવી જાય મને મળે ને. એક ભાઈ મને રણવીર કપૂર ને શું કે સીન આપી દીધો કે રણવીર કપૂર વાહ વાહ કે અત્યારે ભાઈ બહુ મસ્ત તડકો નીકળ્યો છો, બહુ એટલે બહુ ફાઇન તડકો નીકળી ગયો છે, મજા આવી ગઈ. કઈ વાંધો નહીં ભાઈ, થોડુંક આપણે સાફ સફાઈ કરવાનું બાકી છે તો મસ્ત મજાને કેન્ટીન સાફ કરી નાખીએ. આરામથી જજો નીચે, ધ્યાન રાખજો. નીચે જાવ છો ને? અને આપણે ક્યાંના છે? ત્યાંથી જજો હો ને. અને થોડોક વરસાદનું અત્યારે માહોલ જેવું થઈ ગયું છે, થોડુંક વેધર ચેન્જ થઈ ગયું છે એટલે આરામથી જજો. બાકી આપણે ક્યાંના છો? બધા જામનગર. આપણે ક્યાંના છે ભાઈ? આ જોવું તો ખરા, લગભગ કેટલા માણસો એવા છે ને આપણે ત્યાં. કઈ વાંધો નહીં, આ લોકો તો જમવા આવ્યા છે. તમે નીચે જાવ છો કે ઉપર? આરામથી જજો, ધ્યાન રાખજો બરાબર. બાકી જય શ્રી કૃષ્ણ મારા તરફથી. આરામથી જજો નીચે, ધ્યાન રાખજો. અને બહુ ક્યાંય ફોટા વોટા પાડતા નહીં, કેમ કે થોડુંક વેધર ખરાબ થઈ ગયું. થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ. અરે જરૂર, થેન્ક યુ સો મચ આવવા માટે બધે મારા તરફથી. થેન્ક યુ. તમે ઉપર જાવ છો? જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ આવવા માટે. હર હર મહાદેવ. ધ્યાન રાખજો, લ્યો ધ્યાન રાખજો ને. જય શ્રી કૃષ્ણ. તમે તો જે આવ્યા છો ને, ક્યાંના છો? અચ્છા એમ છે. આપણે ક્યાંના છો? ક્યાંના? બરોડાના ભાઈઓ બધા. થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ ભાઈ. છે ને એ આપણા બધા ગુજરાતી જ પણ અલગ અલગ જિલ્લાના છે, તો થેન્ક યુ સો મચ આવવા માટે. ક્યાંના છો? વડોદરા, જામનગર. આ લોકો બધા ભેગા થઈ ગયા જામનગર વાળા તો. કઈ વાંધો નહીં, મસ્ત મજાના ઉપર જાઓ, મસ્ત મજાના દર્શન કરો ને મારા લાગે કામ હોય તો જરૂરથી જરૂર કહેજો બરાબર. ચલો જય શ્રી કેદાર. વાતાવરણ જો ચેન્જ થઈ ગયું છે સાવ એટલે સાવ. ધીરે ધીરે વાતાવરણ વાદળા થઈ ગયા. બપોરનું કેવું વાતાવરણ તો તડકો હતો યાર. અને યાત્રા જો ધીરે ધીરે સ્ટાર્ટ છે. જો પાલકી જાય છે, પાલકી. ઓ માય ગોડ. આજની સુખની વાત પણ એ છે ને મારા માટે દુઃખની વાત પણ એક છે કે અમારો છે ને, એટલે દુઃખની વાત કહી દઉં તમને કે દુઃખની વાત એ છે કે અમારો સિલિન્ડર પૂરો થઈ ગયો. અને સુખની વાત એ છે કે કેટલા દિવસ પછી આજે હું પાછું નીંદર કરી, કેટલી મસ્ત મજાની. ભલે કે નહીં, હાલો થોડી વાર આરામ કરી લો. ને વેધર કંઈક આવું થઈ ગયું છે. એ સવારના છે ને વિડીયોમાં મેં નહોતું કીધું કે કોણ આવે. મને ખાસ આઈડિયો નહોતો કે આજના દિવસમાં પહોંચી જાય, કેમ કે તમને ખબર તો છે કે જે પ્રમાણે આવતા હોય અથવા વિથ શું કહેવાય હસબન્ડ વાઈફ હોય તો થોડી તકલીફ થવાની જ છે. બટ ફાઇનલી એ વ્યક્તિ અહીં પહોંચી ગયા છે. હું તમને સીધા મેળવી દઉં. આઈ થિંક તમે બધા વર્તો જ છો એમને. પેલા હાલત જો. જય શ્રી કેદાર ભાઈ, કેમ છો? પરફેક્ટ બોલી તમારે હટણ થોડું ઓછું બોલી. કઈ વાંધો નહીં, જે હાલત દેખાય છે ને મિત્રો 22 વર્ષ ઉંમર થઈ ગઈ, એટલું કોઈ દી ચડ્યો નહીં હોય, હાઈલો નહીં હોય. હાઈલાઈ નહીં, સિંગલ રોડ ઉપર. આવાજ કોનો છે ખબર? એમના વાઈફ નો છે. હેલો જય શ્રી કેદાર ભાભીજી, કેમ છો? મજામાં? બસ મજામાં. તમે અહીંયા આવી ગયા, તમને જોઈને ફૂલ એનર્જી આવી ગઈ પાછી. એમાં ભાઈને જો અત્યારે બેસીને બસાડા પહોંચ્યા છે, પણ ફાઇનલી પહોંચી. સવારમાં કેટલા વાગે નીકળ્યા હતા તમે? 10 વાગે નીકળ્યા હતા. અરે બાપરે, કેવું રહી યાત્રા? સમથિંગ ટાઈમ થાય છે 7:45. કેમ આ લૂંટે છે કે કોઈ તમને લૂંટ્યા કે? હજી તો એવું કે બન્યું નથી. બનવા દો, તમારો ભાઈ બેઠો છે ને. કઈ ઉપાધિ જેવું નથી તો પછી પણ તમે જે વોર્નિંગ દેતા હતા એ પ્રત્યે અમે હાઈલા જ નહીં કે એમ ને. ઘોડા બેઠા જ નહીં, સીધા આવ્યા. સારું થયું તમે આવ્યા નહીં, મસ્ત મજાના આરામથી આવ્યા ને. મેન ભાઈને મને બધી જગ્યાએ ફોન આવતા હતા કે અહીંયા આમ કરું, કેમ કે ફર્સ્ટ ટાઈમ આવે ને એટલે પૂછવું જરૂરી છે. હા, અમારે જો ઘોડે તો આવું જ નતું, પણ ભાઈને એવું હતું કે ભાઈ તમે થાકી જાવ અને ખચર લઈ લ્યો. પણ ભાઈએ મને એટલું ઓલું કીધું ખચર ના લેતા ઉપર બેઠા તમે અમને નીચે મોટિવેશન એમ ફાઇનલી પહોંચી ગયા ને. રાતે ના પહોંચે તે મે બી અમારી અને મિત્રો સ્પીડ પ્રમાણે અત્યારે અમે જાદુ છે એટલે જરી કોમેન્ટ કરી દેજો. મસ્ત લાગે કોમેન્ટ, મસ્ત લાગે ને. હા, બીજી ખાસ વાત કે ભાઈ છે ને એના સાથે આ પાર્ટનર પણ લાવ્યા છે. ઈ મારા જોડે 6 કિલોમીટર થી હાલે. કિસ્મત વાળા હોય ને એની સાથે બાબા ફેરવ હાલે છે, ખબર છે? 6 કિલોમીટર થી ભાઈ. તમારો સપોર્ટિવ કોઈક તો જોઈએ ને. મને હે ને ઈ શોર્ટકટ કેતો આવ્યો. એવું? હા, અહીંથી શોર્ટકટ હે અને એનો શોર્ટકટ સાચો જ હોય ભાઈ. ઈ જે ચડે ને અમે ચડીએ બાકી ના મહિના નહીં ને. હા તો અમારે 500 મીટર ચડી ગયું માથે. આ લ્યો, આવું છે એમ ને. કઈ વાંધો નહીં, ચલો ધીરે ધીરે તમારે રૂમ સુધી આ લોકો છે ને પેલા રૂમ ને દેખાડી દઈએ, કેમ કે સ્ટે માટે તો 2-3 દિવસ. કેટલા દિવસ રોકાવાના? તમારે જેટલું તમારે થાય એટલું રોકાવો. ચલો ઉપર ચાલી આવો ધીમે ધીમે. એસકે ભાઈને આપણે છે ને રૂમમાં શિફ્ટ કરી દીધા છે, હસબન્ડ વાઈફને. એમને મસ્ત રૂમ છે. અત્યારે જમવા આવ્યા છે, જમવા આપણે તિવારી હોટલ છે ને ત્યાં જ રાખી દીધા હતા. બાકી મંદિરે આવ્યો હતો દર્શન કરવા માટે. પહેલા તમે છે ને દર્શન કરાવી દો બાબા કેદારના, એટલે દર્શન કરી લ્યો મસ્ત મજાના. આ ભાઈ વાહ. અને આપણે મંદિરે આવીએ ને આપણને આપણા ગુજરાતી ભાઈઓ ન મળે એવું બને જ નહીં. જય શ્રી કેદાર, કેમ છો? મજામાં? ક્યાં ના છો આપણે? આપણે સુરતના ભાઈઓ આવેલા છે. દર્શન થઈ ગયા? વાહ ભાઈ વાહ. અને કાલે સવારે બી કરવાના.
આજે કાલે મેન ગર્ભગૃહની અંદર દર્શન કરશો ને કઈ વાંધો નહીં. જમ્યું તો વાંધો નહીં ભાઈ, આપણે જમી લીધું મસ્ત મજાનું. ને રહેવાનું ક્યાં છે? અચ્છા આ હોટલમાં છે ને, કઈ વાંધો નહીં. મારા લાગે કામ હોય તો જરૂર કહેજો, બાકી હવે જમે નીચે જાય હશે. ચલો થેન્ક યુ સો મચ. રૂમ તો કમ્પ્લીટ થઈ ગયું ને? બસ કઈ વાંધો નહીં. અરે સેમ ટુ યુ ભાઈ. ભાઈ અત્યારે મંદિરે છે ને એટલું યાત્રી જ નથી. આ જોઈ લો ખાલી છે, એકદમ ખાલી ખાલી. અને અમારા ભેરવો ઉભો છો અહીંયા, કેમ છે? બાકી એનું નામ જ ભેરવ છે. કેમ છે? ખતરનાક છે ને, એવડો મોટો છે ને વાત ના પૂછો. કઈ ને આપણે જઈએ આપણે કેન્ટીને અને અહીંયા બેસીએ. હવે આપણે કેન્ટીન તો આખો દિવસ બંધ જ છે. અને આ મંદિર સાઈડ આવ્યા હતા અને આપણે આપણા ફ્રેન્ડને ન મળીએ એવું બને જ નહીં. મળી દો. જય શ્રી કેદાર. ये गलत है, मास्क निकालो, मास्क निकालो. ये जो ये आ जो वीआईपी मानसू जो आ लोगों ने तुमने कहा नहीं को, आ लोगों ने रूम लागी जा वीआईपी पर नीचे है. रोबिन भाई कोई नहीं, इनको छोड़ो, ये बड़े लोग हो चुके हैं ना, अभी रूम लगा रहे हैं. हम तो छोटे इंसान, छोटे छोटे. ये एक बड़े हो चुके हैं ना जी. दिस इज द मालिक. हम तो ठहरे नौकर, इनकी नौकर चाकरी करेंगे ना अभी. ભાઈને ભાઈ છે ને અમે જઈએ છીએ હવે ભાઈને આટા ફરા કરવા માટે. એમને તો રખડતો પૂરી જાય. આવ્યા હતા આપણા રેગ્યુલર દુકાન ઉપર. શું લેવા ખબર? આમાં ટમાટર લેવાના છે અને ભીંડાની સબ્જી આ લેવાના છે. અત્યારે પકાવીને આ ખાવું આગળ.